ભલે ઉઈગા ભાણ પણ ભાણ તુવારા ભામણા પણ મરણ જીવન લગમાણ તમે રાખો કષ્ટરાવો આવો પ્રભાતના બોરે દેવાળે ગામના જપામાં ફાગણ બધી એકમના દિવસે ધૂળેટી રમાઈ રહી હતી દેવાળીનો સરદાર કહેતા દેવાળાના ઘણી મંદોદર ખાન મોરે સલામ મુસલમાન પંચાલ રાજપૂત રાઠોડની ઓલર બ્રજ ભૂમિ ચંદન મના મેટ પહાડા મોડ ગરુડ ગઢા લઘુ લટા એમ રાજકડી રાઠોડો ભાઈ ઘોડો જોડો પાગડી ઊંચા ચડો મરોડ પણ એમના એમ છૂટેના ચારુ પર રાજપૂતાના રાઠોડ હતો એક ગામડીનો ધણી પણ આજુબાજુના ગામમાં તેની આગ બોલતી મંદોદર ખાનનો એકનો એક દીકરો 8 વર્ષનો દીકરો હોળીનો બીજો દિવસ એટલે ધૂળેટીના દિવસે ગામમાંથી હેડીના જુવાનો ભેગા થયા છે જે મહેમાન આવે તેને રોળે અને ગોઠવી માંગે જુવાનોની ટળકી રમતી રમતી ગામના ભાદરમાં એક છોકરાએ ચૌકારો કર્યો કે એક મહેમાન આવ્યો આવે છે થોડા બાતા જેવું બાબરની ગેડ્યું પગને કાઢે રમતું દોયલાવાળી પગની જોડી બગલમાં દબાલ ફાટે તૂટેલ જ્ઞાન વાળી તલવાર એ દાઢી ઊંચા ખાના કાતરાઓ મહેમાન આવ્યો આવે છે છોકરાઓ કહે રોળો રોળો મહેમાનને રોળો તો કે કીધું ના મહેમાનને ન રોળે કેમ ન રોળે રોળો રોળો મહેમાનને રોળો અને જુવાનોની ટોળકી એક આમની મહેમાન પર ભંડાઈ જાય છે ધૂળની ડબરીઓ ઉડે છે કાંઈ દેખાતું નથી મહેમાન કહેતો જાય છે છેટા રહેજો રેવા દો અને પોતે બબે કદમ પાછળ અટતો જાય છે એ રેડિયામણ એ જેવકા એ કાલાવાળાને ધૂળની આંધીનો ભાઈ અનોખો જ મામલો ખુલી પડ્યો છે એમાં મહેમાન પોતાની જ્ઞાન હતી તલવાર આડી ઓલું બીજું આવે છે જ્ઞાન ક્યારે નીકળી ગયું તને ખબર જ ન રહી તલવાર રેડી તો જુઓ છે તલવાર ઊભી રાખો ને માખી ઉડીને તલવાર ઉપર કે માખીનો કટકા થઈ જાય ધારદાર તલવાર છે ત્યાં ધબ લઈને અવાજ આવે કુંવર પડ્યા કુંવરને વાગ્યું કુંવર જોખમાણા જ્યારે આવી રીતે દીકરો મરે ત્યારે મા બાપને દુઃખ થાય છે કારણ કે તેને નાનેથી મોટો કર્યો હોય તેની વેદના કવિ રજૂ કરે છે કે હતો હું સુતો પારણે પુત્ર નાનો રડું છે કે તો રાખ તું કોણ છાનો મને દુખી દેખી દુખી કોણ થાતું મહાહેતવાળી દયાળી જ માતું અને બધા લોકો કહે છે પકડજો મહેમાન તો ભાગી ગયો આ વાત તો કે મંદોદર ખાનને કે તારા છોકરાને કોકે મારી નાખ્યો મંદોદર ખાન પોતાની 2000 રૂપિયાની સફેદ ઘોડી ઉપર બેસી બાગડતા આપના 3 પ્રકારે તો ઘોડી હિમાડે ચડી ગઈ છે મંદોદર ખાન રોજડી ઘોડી લઈને મહેમાન પાસે આવે છે એ પૂછે છે કોણ છો ચારણ ક્યાંથી આવે બાજુના ગામમાંથી નહોતો ચારણીએ મોકલ્યો કે તમે